જો આ રીતે મેં 2 ચોરસ ટુકડા લીધા છે, એક મોટો અને એક આવડો નાનો. હવે આપણી ઘરે રસોડામાં છે ને આવા 2 ચમચા હોય છે, જેમાં આવા કાણા હોય નાના મોટા. આમાં સહેજ મોટું કાણું છે, આમાં સહેજ નાનું કાણું છે. જેવી પોટલી બનાવીએ ને એ પ્રમાણે આપણે કાણું લેવાનું. ધારો કે આપણે આ નાનો કાણાવાળો ચમચો લઈએ, નાના કાણાવાળો, અને આ જે છે એને આમ રાખી અને આને સહેજ આમ જવા દઈએ આની અંદર. જવા દઈશું. પછી આ જે છે નાનો ટુકડો એને આ રીતે ચોરસ ભાગમાં અહીંયા સરસ થોડુંક વાળી અને આની અંદર જવા દેવાનું છે. હવે ચમચાના કાણામાંથી જે બાજુ પોટલી છે ને એ બાજુથી જો આપણે કાપડ છે એને બહાર ખેંચી લેશું એટલે પોટલી છે ને એ બરાબર તૈયાર થઈ જશે. અને સોયની અંદર જે દોરો છે ને એનાથી પોટલીને બાંધી દેશું આપણે, જો આ રીતે. કારણ કે સોય છે ને એમ પોરવેલો દોરો એકદમ કડક રહે છે અને આપણને વીંટતા ફાવે છે, પકડવાનો પડે દોરાને. પછી એને છે ને સરસ રીતે ગાંઠ મારી અને ત્યાંથી કાપી લેવાનું. આ રીતે જો વધારાનું કાપડ પણ આપણે કાપી લેશું એટલે પોટલી છે આપણી જો સરસ આ રીતે તૈયાર થઈ જશે. હવે સાણચી છે ને રસોડાની, એને આ દાબ છે ને એને એક સાઈડ કરવાનું છે સાણચીની મદદથી. જો સાણચી હોય, પકડ હોય, એને જમણી બાજુ ફેરવવાનો છે દાબને થોડોક, પણ એટલો બધો નહીં, સોયને અડે ને એટલો. જ્યારે મશીન ચાલશે ત્યારે સોય છે દાબને બરાબર જો આ રીતે દાબને અડીને ચાલવી જોઈએ સોય. જ્યારે આપણે દોરી બનાવતા હોઈએ, દોરી લગાવતા હોઈએ, ગોઠવાળી ગોઠ મૂકતા હોઈએ ત્યારે દોરી અંદર નાખીને ગોઠ મૂકીએ છીએ ને, તો એમાં એક સાઈડનો દાબ આવે છે, લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ, ડાબી બાજુ કે જમણી બાજુવાળા 2 દાબવાળો આવે છે. તો એમાં સિંગલ દાબનો ઉપયોગ આપણે ન કરવો હોય તો આ રીતે દાબ છે ને એક સાઈડ કરી અને આપણે આ પોટલી છે એને આપણે કાપડ ઉપર મૂકી શકીએ છીએ. આ રીતે દોરો છે જેમ આપણે મશીનમાં સાદી સિલાઈમાં રાખીએ છીએ એમ જ રાખવાનું છે, પણ દાબ છે ને એક સાઈડ રાખશું ને એટલે સિંગલ દાબનું કામ કરશે. જો આ રીતે આ સાઈડ આપણે રાખશું, આ રીતે રાખી અને સિલાઈ મારી દેશો. મશીન છે દાબ એક બાજુ છે એટલે ધીમું ચલાવશું જેથી કરીને દોરો છે એ તૂટે નહીં વારંવાર, કારણ કે દાબ છે એનું ખેંચાણ પણ રહેશે સાઈડમાં છે એટલે. આ રીતે પછી વધારાના દોરા છે એ કાપી નાખશું એટલે પોટલી છે સરસ રીતે લાગી જાય છે. જ્યારે કોઈ ડ્રેસ હોય, કુર્તી હોય, પેન્ટ હોય, એમાં જ્યારે પોટલી બટન છે એ લગાવવાનું થાય તો જો આ રીતે આપણે લગાવી શકીએ છીએ સરસ રીતે.